દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 27 માર્ચ 2026, તપઋતુના 5મા અઠવાડિયાનો શુક્રવાર. પહેલું વાંચન પૈગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી, અધ્યાય 20, કડી 10-13. હું લોકોને માહોમાહે કહેતા સાંભળું છું, સર્વત્ર ત્રાસ. ચાલો સત્તાવાળાઓની આગળ એની ફરિયાદ કરીએ. ખુદ મારા મિત્રો પણ મારું પતન જોવા તાકી રહ્યા છે. કહે છે, જોઈએ તે ભોળવાઈને ભૂલ કરી બેસે તો આપણે ફાવી ગયા, આપણે તેના ઉપર વેર લઈશું. પણ તું પ્રભુ ભડવીરની જેમ મારી પડખે છે. મારા જુલમગારો ખત્તા ખાશે. તેઓ નહીં ફાવે, તેઓ નિષ્ફળ જતા ભારે ફજેત થશે. તેમની નામોશી કાયમ રહેશે, કદી ભૂલાશે નહીં. ઓ સર્વશક્તિમાન પ્રભુ, તું સતનું પારખું કરી છે, મનનો અને અંતઃકરણનો તાગ લે છે. તને એમનો બદલો વાળતો જોવા પામું તો સારું, કારણ મેં મારો દાવો તને સોંપ્યો છે. પ્રભુના ગીત ગાઓ, એના ગુણગાન કરો, કારણ તેણે દુષ્ટોના હાથમાંથી દીન દલિતની જિંદગી ઉગારી લીધી છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી, અધ્યાય 10, કડી 31-42. યહૂદીઓએ ફરી ઈસુને મારી નાખવા પથરા ઉપાડ્યા. એટલે ઈસુએ તેમને કહ્યું, મારા પિતા તરફથી મેં અનેક સારા કાર્યો તમને કરી બતાવ્યા છે. તેમાંના કયા માટે તમે મને પથરાથી મારી નાખવા તૈયાર થયા છો? યહૂદીઓએ જવાબ આપ્યો, અમે તમને કોઈ સારા કામ માટે મારતા નથી, પણ ઈશ્વર નિંદા માટે જ મારીએ છીએ, કારણ તમે માણસ હોવા છતાં ઈશ્વર હોવાનો દાવો કરો છો. ઈસુએ તેમને જવાબ આપ્યો, તમારા શાસ્ત્રમાં એમ લખેલું નથી કે મેં કહ્યું તમે દેવો છો? જેમને ઈશ્વરની વાણી પ્રાપ્ત થઈ હતી તેમને જો દેવો કહ્યા છે અને શાસ્ત્ર ખોટું હોય નહીં, તો પછી પિતાએ જેને પોતાના કાર્યની દીક્ષા આપીને જગતમાં મોકલ્યો છે એવા મેં, હું ઈશ્વરનો પુત્ર છું, એમ કહ્યું એટલા ખાતર હું ઈશ્વર નિંદા કરું છું એમ કેમ કહો છો? હું જો મારા પિતાના કાર્યો ન કરતો હોઉં તો મને ન માનશો, પણ જો હું કરતો હોઉં તો મારામાં તમને વિશ્વાસ ન હોય તોય મારા કાર્યોનો પુરાવો માન્ય રાખો, જેથી તમને સમજાવવા માંડે અને તમારી ખાતરી થાય કે પિતા મારામાં છે અને હું પિતામાં છું. આથી તેઓએ ફરી ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ તેમના હાથમાંથી છટકી ગયા અને ફરી યર્દન નદીને સામે પાર, જ્યાં પહેલા યોહાન સ્નાન સંસ્કાર કરાવતા હતા, ત્યાં ચાલ્યા ગયા અને ત્યાં રોકાયા. ઘણા માણસો તેમની પાસે આવ્યા. તેઓ કહેતા હતા, અલબત્ત યોહાને કોઈ ચમત્કાર કર્યો ન હતો, પણ તેમણે આ માણસ વિશે જે કાંઈ કહ્યું હતું તે બધું સાચું ઠર્યું. અને ત્યાં ઘણા માણસોની ઈસુ ઉપર શ્રદ્ધા બેઠી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો, મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.